24 કલાક બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર। આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગે। હવામાન વિભાગ અનુસાર હાલ પૂર્વથી ઉત્તર પૂર્વીય દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે। 24 કલાક બાદ પવનની દિશા બદલાતા રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા રાજ્યમાં ઠંડીમાં વધારો થશે। હાલ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી છે। આમ તો આ સમયગાળામાં અમદાવાદનું સામાન્ય તાપમાન 12.5 ડિગ્રી હોય છે, જેની સરખામણીએ હાલ 4 ડિગ્રી તાપમાન વધ્યું છે, જ્યારે નલિયામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સુરત જિલ્લાના પલસાણામાં કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું। તરાજ ગામની સીમા કેમિકલ ચોરી કરાતી હતી। આસિફ રસીદ શેખ નામનો શખ્સ માણસો રાખી ટેન્કરમાંથી પાઇપ વડે જ્વલનશીલ કેમિકલનો જથ્થો કાઢી તેનું વેચાણ કરતો હતો। તપાસ દરમિયાન પોલીસને કેમિકલ ભરેલા 50 બેરલ મળી આવ્યા, જેની કિંમત 72 લાખથી વધુ છે। 1.25 કરોડના મુદ્દામાલ સાથે પોલીસે 3 આરોપીની અટકાયત કરી।